આજે હું એક એવી રેસીપી શેર કરવાની છું જે ખાવામાં હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે। આ રેસીપી જલ્દીથી બની પણ જશે, તો એકવાર આ વેજીટેબલ પાવ ઘરે જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી છે। તો વેજીટેબલ પાવ બનાવવા માટે અહીંયા મેં લીધું છે એક પેનમાં બટર। પાવ પ્રમાણે આપણે બટર લેવાનું છે। બટર લીધા પછી અહીંયા મેં લીધું છે શેઝવાન સ્ક્રબ। જો શેઝવાન સ્ક્રબ ના હોય તો લસણ અને રેડ કશ્મીરી મરચાં આવે છે તેનો પેસ્ટ પણ ઉપયોગ કરી શકાય। તો આપણે શેઝવાન સ્ક્રબ લઈ લઈશું, તેને પણ આપણે 1 મિનિટ સુધી શેકી લઈશું। એકદમ સારી રીતે શેકાઈ ગયા પછી આપણે બધા જ પાવ આપણે એડ કરી લઈશું। પાવ પણ એકદમ વીટના જ છે, મતલબ કે ઘઉંના પાવ છે। તેને પણ આપણે સારી રીતે તેની અંદર જ શેકી લેવાના છે। આ રીતે પાવ શેકાઈ ગયા પછી તેને આપણે બહાર કાઢી લઈશું। હવે અહીંયા મેં વેજીટેબલ કટિંગ કરીને રાખ્યા હતા પહેલેથી। તમારા જે ફેવરેટ હોય એ તમે ઉપયોગ કરી શકો છો। તો અહીંયા વેજીટેબલ લઈ વચ્ચે વચ્ચે આપણે ચાટ મસાલાનો પણ ઉપયોગ કરવાનો છે। તમે જોઈ શકો છો એકદમ સરસ લાગે છે।